હેલો ફ્રેન્ડ્સ, 20 જાન્યુઆરીએ જીટીયુની એક્ઝામ છે એપ્લાઇડ ફિઝિક્સ. આ સબ્જેક્ટ ડિપ્લોમા એન્જિનિયરિંગના ફર્સ્ટ યરના તમામ વિદ્યાર્થીઓને ઓફર થાય છે. એના એ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ એના બીજા ભાગમાં આપનું સ્વાગત છે. અને આ વિડીયોની અંદર રિલેટિવ એરર, એબ્સોલ્યુટ એરર, પર્સન્ટેજ એરર, આ જે ટોપિક છે જે પહેલા ચેપ્ટરમાં આવે છે એના 7 મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે એ આપણે ગણવાના છે. ટોપિક નંબર 1.5. તો એરરના એક્ઝામ્પલ જે 100% એક્ઝામમાં પૂછાશે જ, એ કેવી રીતે સોલ્વ કરવા એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલા જોઈએ પ્રોબ્લેમ નંબર 1. એકચ્યુઅલી આ 10મો પ્રોબ્લેમ છે. 9 પ્રોબ્લેમ પહેલા ભાગમાં આપણે ગણી ગયા છે, એમાં એનું સોલ્યુશન જોઈ લીધું છે, વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ. તો જો ફર્સ્ટ ટાઈમ તમે ચેનલમાં આવેલા હો તો આપનું સ્વાગત છે. પહેલો ભાગની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ તમે ગણી જજો. હવે બીજા ભાગની અંદર પ્રોબ્લેમ નંબર 10 થી સ્ટાર્ટ કરીએ. ડેટા કંઈક આવી રીતે આપેલો છે. ફોર મેઝરમેન્ટ ઓફ એરિયા ઓફ અ સર્કલ, એક વર્તુળના ક્ષેત્રફળના માપન માટે ત્રિજ્યામાં ત્રુટિ 2% છે, 2% એરર છે. એરર ઇન ધ રેડિયસ ઇઝ 2%. ફાઇન્ડ આઉટ એરર ઇન એરિયા. ક્ષેત્રફળમાં કેટલી ત્રુટિ હશે એની ગણતરી કરો. મિત્રો, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. આપણને ખબર છે વર્તુળનો એરિયા, એનું ક્ષેત્રફળ ગણવા માટેનું સૂત્ર છે πr². કદાચ એ ન આવડતું હોય તો પણ વાંધો નહીં. કોઈ પણ ક્ષેત્રફળ હોય એનો એરિયા, એ એરિયા ગણો તો એની અંદર બેનો ગુણાકાર કરવાનો આવે, લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા πr². રાઈટ. હવે એની અંદર આ જે ઇક્વેશન લખેલું છે એને આપણે આવી રીતે લખી શકાય, પાઈ ઇન્ટુ આર ઇન્ટુ આર. અહીંયા r² છે, ભૂલી જાવ, આમ લખાય પાઈ ગુણ્યા આર. રાઈટ. અને પાઈ છે એ અચળ છે, એટલે એના ઉપર કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમાં કોઈ ભૂલ થશે નહીં. એ 3.14 જ રહેશે, ગમે એટલી ભૂલ હોય. હવે ભૂલ ક્યાં છે? જો અહીંયા ત્રિજ્યામાં 2%ની ભૂલ છે, તો એરિયામાં કેટલી ભૂલ આવે? તો એની ગણતરી કરવી હોય તો એના માટેનું ઇક્વેશન આવી રીતે છે: પર્સન્ટેજ એરર ઇન એ, એરિયામાં ભૂલ, બરાબર પર્સન્ટેજ એરર ઇન આર પ્લસ પર્સન્ટેજ એરર ઇન આર. અહીંયા જેટલા એલિમેન્ટ છે બધામાં કેટલા ટકા એરર છે એનો સરવાળો કરવાનો છે. દાખલા તરીકે અહીં લખી શકાય પર્સન્ટેજ એરર ઇન પાઈ. તો પાઈમાં તો કોઈ એરર હશે જ નહીં, એ તો 0 જ રહેશે, 3.14 જ રહેશે, એટલે એમાં એરર 0 આવશે, એટલે એ લખવાની જરૂર નથી. percentage error of these are plus percentage error of this are. તો એમાં વેલ્યુ લખીએ, percentage error of r બરાબર 2% વત્તા 2%, એટલે ટોટલ આવશે ±4%. તો આ થઈ ગયો એનો આન્સર. એનું ક્ષેત્રફળ ગણવાનું હોય તો એમાં 4%ની ભૂલ હોવાની સંભાવના છે. મિત્રો, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. ધીમે ધીમે ડિફિકલ્ટી લેવલ આપણે વધારતા જઈશું અને આ ચેપ્ટરનો અઘરામાં અઘરો એક્ઝામ્પલ પણ આપણને બધાને આવડી જશે. પ્રોબ્લેમ નંબર 2 એટલે કે પ્રોબ્લેમ નંબર 11. ફોર મેઝરમેન્ટ ઓફ વોલ્યુમ ઓફ અ ક્યુબ, એરર ઇન સાઇડ મેઝરમેન્ટ ઇઝ 3%. એક સમઘન છે, એનું ઘનફળ માપવા માટે એની બાજુની લંબાઈ માપવામાં 3%ની એરર આવે છે. ઘનફળમાં ત્રુટિ શોધો, એટલે કે એનું વોલ્યુમ ગણો તો એમાં એનું કદ ગણો તો એમાં એરર કેટલી આવશે એ ગણવાની છે. તો આપણને ખબર છે વોલ્યુમ બરાબર L3, ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આને આપણે સાદી રીતે લખવું હોય તો કેમ લખાય? L ની 3 ઘાત છે, ઘાત હોવી જોઈએ નહીં, ઘાતને દૂર કરવાની છે. તો કેવી રીતે કરીશું? આવી રીતે લખી શકાય, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર, આવી રીતે લખી શકાય, L3 એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આપણું જે સૂત્ર છે એરર ઇન વોલ્યુમ, પર્સન્ટેજ એરર ઇન વોલ્યુમ, તો કેવી રીતે લખાય? ઘનફળમાં ટકાવારીની ત્રુટિ બરાબર એલમાં ત્રુટિ વત્તા એલમાં ત્રુટિ વત્તા એલમાં ત્રુટિ. રાઈટ. પર્સન્ટેજ એરર ઇન એલ પ્લસ પર્સન્ટેજ એરર ઇન એલ પ્લસ પર્સન્ટેજ એરર ઇન એલ. 3 વખત એલ છે તો 3 વખત સરવાળો કરવાનો, એટલે એમાં 3% આપેલું છે, એટલે 3 + 3 + 3, એટલે આન્સર આવશે 9. 3 + 3 + 6 + 3 એટલે 9. સો ±9%. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ± લખેલા હોવા જોઈએ. તો આ થઈ ગયો આન્સર. ત્રુટિ આવશે ±9%. તો આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હશે. હવે 12મો એક્ઝામ્પલ એના કરતા થોડોક અઘરો, પહેલી નજરે ખૂબ જ અઘરો લાગતો આ એક્ઝામ્પલ આખા ગામને આવડશે એટલો સરળ છે. જો કેવી રીતે છે જોઈએ આપણે. અહીંયા ડેટા આપેલો છે g બરાબર 4π² L/t². પહેલી નજરે અઘરો લાગે છે કે આમાં તો આપણે કંઈ આવડશે નહીં. પણ મિત્રો, પહેલા એને છૂટા કરી નાખો. જે કોન્સ્ટન્ટ જે છે, અચળ છે, એ બધાને છૂટા કરી નાખો. તો આવી રીતે કરી શકાય, 4π² L/t², આમ લખી શકાય. રાઈટ. આ π² છે એ અચળ છે, એટલે એને ભૂલી જાઓ.
એની આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મેઝરમેન્ટમાં ગમે તેટલી ભૂલ હોય, આમાં ભૂલ થવાની નથી. એ તો એટલા જ રહેશે, એટલે ભૂલી જાઓ. હવે L/T² છે, તો ઘાત હોવી જોઈએ નહીં. પેલા જ મેં તમને વાત કરી હતી કે ક્યાંય પણ ઘાત રહેવા દેવાની નહીં. તો ઘાતને કાઢી હોય તો શું કરવું પડે? T² બરાબર આવી રીતે લખી શકાય, T ગુણ્યા T. ઘાત ગઈ, આપણો મગજ ઉપરથી ઘાત ગઈ, ટેન્શન ગયું, બરાબર. તો હવે આપણે L/T છે, 3 એન્ટિટી છે. L કેટલી વખત છે? 1 વખત છે. T કેટલી વાર છે? 2 વખત છે. તો એરર ગણવી તો કેવી રીતે ગણાય? પર્સન્ટેજ એરર ઇન G. G માં ટકાવારીની ત્રુટિ બરાબર L ની ટકાવારી વત્તા T ની ટકાવારી વત્તા T ની ટકાવારી. 3 વખત છે એટલે 3 વખત ગણવાનું. સો પર્સન્ટેજ એરર ઇન L પ્લસ પર્સન્ટેજ એરર ઇન T પ્લસ પર્સન્ટેજ એરર ઇન T. આમાં ગુણાકાર હોય, ભાગાકાર હોય, ગમે તે હોય, એરરમાં સરવાળો જ કરવાનો, એમાં ક્યાંય બાદબાકી આવશે નહીં. તો એ બધી વેલ્યુ મૂકી દઈએ. પર્સન્ટેજ એરર ઇન L જો અહીં આપેલી છે, L માં ટકાવારીની ભૂલ 2% છે, T માં ટકાવારીની ભૂલ 3% છે. સો 2 + 3 + 3 એટલે 3 + 3 6 + 2 એટલે 8. એમાં પણ પ્લસ ઓર માઇનસ લખવાનું ભૂલાય નહીં. સો પર્સન્ટેજ એરર ઇન G ઇઝ ઇક્વલ ટુ +or-8%. ધેટ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ. હવે આવડશે? આખા ગામને આ પ્રોબ્લેમ આવડવો જોઈએ. હવે એનાથી થોડોક વધારે અઘરો પ્રોબ્લેમ જોઈએ. અઘરો નહીં પણ સહેલો છે. એના સ્ટેપ આપણે જોતા જઈએ. જો શું છે? In an experiment of Ohm's law, the measured values of unknown resistance are so. 4 વેલ્યુ આપેલી છે. અત્યારે હું વાંચતો નથી. Find out absolute error, relative error and percentage error. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને ત્રુટિની ટકાવારી શોધો. તો કેવી રીતે ગણવું એ હવે આપણે જોઈએ. તો સૌથી પહેલા અહીંયા જે રીડિંગ આપેલા છે એની સરેરાશ કાઢી લો, એની એવરેજ કાઢી લો. તો સરેરાશ કાઢવા માટેનું સૂત્ર શું આવશે? પેલા બધાનો સરવાળો ડિવાઇડેડ બાય એની સંખ્યા. આ તો 6ઠા 7મા ધોરણના વિદ્યાર્થીને પણ આવડે. આપણે તો મોટા થઈ ગયા, આપણને તો આવડતું જ હશે. એટલે કે n બાર એવરેજ બરાબર 25.5 વત્તા 25.8 વત્તા 24.5 વત્તા 24.6 ડિવાઇડેડ બાય 1 2 3 4. એનો સરવાળો કરશો એટલે એના બરાબર આવશે 100.4 ડિવાઇડેડ બાય 4. 100.4/4 બરાબર આવશે 25.1 ઓહમ. તો આ 4 રેઝિસ્ટન્સ જે માપેલા છે એનો એવરેજ, એનું સરેરાશ આવે છે 25.1 ઓહમ. આ પહેલું સ્ટેપ થઈ ગયું. હવે બીજું સ્ટેપ, એબ્સોલ્યુટ એરર, નિરપેક્ષ ત્રુટિ કેવી રીતે ફાઇન્ડ કરવી? તો એના માટે આ જે એવરેજ આવે છે એ અને આ એમાં કેટલો ફેરફાર આવે છે એનો તફાવત લઈ લેવાનો. દાખલા તરીકે પેલું રીડિંગ લઈએ 25.5 મિલીમીટર, તો એ કેટલું જુદું આવે છે? એવરેજ છે 25.1, એટલે કે 4 નો એવરેજ કરો તો 25.1 આવે છે. પણ પેલું રીડિંગ જે છે એની અંદર 25.5 આવે છે. તો એવરેજ કરતા વધારે છે કે ઓછું છે? યસ, એવરેજ કરતા થોડું વધારે છે, રાઈટ? તો એને લખવું હોય તો આવી રીતે લખાય, રીડિંગ ઇન એરર, એબ્સોલ્યુટ એરર ઇન ફર્સ્ટ રીડિંગ બરાબર 25.5, that is subtracted from 25.1. So 25.1 minus 25.5, that is minus 0.4. એટલે પેલું રીડિંગ જે છે એવરેજ કરતા 0.4 ઓહમ વધારે છે. એટલે એને કરેક્ટ કરવું હોય તો 0.4 એમાંથી બાદ કરવા પડે. બીજું રીડિંગ માટે શું કરીશું? 25.8 છે તો 25.1 minus 25.8 એટલે N2. બીજું રીડિંગ છે એની અંદર એબ્સોલ્યુટ એરર કેટલી થાય? 25.1 minus 25.8 એટલે 0.7 મિલીમીટર, સોરી ઓહમ. ત્રીજા રીડિંગ માટે કેટલું આવશે? 24.5 માટે 25.1 minus 24.5, N3 બરાબર પ્લસ 0.6. અને N4 ચોથું રીડિંગ છે એના માટે એબ્સોલ્યુટ એવરેજ કેટલી આવશે? 25.1 minus 24.6, યસ, એટલે પ્લસ 0.5. તો આ 4 એરર જે છે એને કહેવાય એબ્સોલ્યુટ એરર, નિરપેક્ષ ત્રુટિ. સમજાઈ ગયો? પેલો આન્સર આવી ગયો, ફાઇન્ડ આઉટ એબ્સોલ્યુટ એરર, એટલે કે નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરો. તો આ રીતે એ ગણી શકાય. હજી આપણે ચેક કરવું હોય કે આપણો ગણતરી સાચી છે કે નહીં, તો એના માટે આ બધાનો બેઝિક સરવાળો કરી દેવા. જો -4 -7 એટલે -11, +6 +5 6 ને 5 11, +11 -11 એટલે 0. અહીંયા 0 0 થઈ જવું જોઈએ તો આપણી ગણતરી સાચી છે. અહીંયા સુધી થઈ ગયું. હવે આગળ જોઈએ, સાપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરવી છે. એવરેજ એબ્સોલ્યુટ એરર, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરવાની છે. તો એટલે આ બધાનું એવરેજ કાઢવું હોય તો શું કરાય? બધાનો સરવાળો ડિવાઇડેડ બાય 4. પણ અહીંયા ધ્યાન રાખવાનું, માઇનસ હોય કે પ્લસ હોય
અહીંયા પ્લસ જ ધ્યાનમાં લેવાની છે. એટલે -0.4 છે એટલે કે 4 ઓહમ જેટલી ભૂલ છે. 0.4 ઓહમ, અહીંયા 0.7, 0.6, 0.5. તો બધાનું એવરેજ કરી નાખો એટલે 0.4 પ્લસ 0.7 પ્લસ 0.6 પ્લસ 0.5 ડિવાઇડેડ બાય 4. તો એને કહેવાય એવરેજ એબ્સોલ્યુટ એરર ડેલ્ટા એન. બધાનો સરવાળો કરો એટલે આન્સર આવશે 2.2 ડિવાઇડેડ બાય 4 એટલે ડેલ્ટા એન બરાબર આવશે 0.55. આને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એન. આ ત્રીજું સ્ટેપ થઈ ગયું. હવે ચોથું સ્ટેપ રિલેટિવ એરર, સાપેક્ષ ત્રુટિ. તો એ કેવી રીતે ફાઇન્ડ કરવી? તો એના માટેનું ઇક્વેશન છે ડેલ્ટા એન અપોન એન બાર. ડેલ્ટા એન અહીંયા આપણે ફાઇન્ડ કરેલું છે 0.55 એના ભાગ્યા એવરેજ 25.1 એટલે 0.55 ડિવાઇડેડ બાય 25.1 એટલે ડેલ્ટા એન બરાબર આવશે 0.02191. તો આ થઈ ગઈ રિલેટિવ એરર અથવા સાપેક્ષ ત્રુટિ. અને છેલ્લું સ્ટેપ ત્રુટિની ટકાવારી શોધો, પર્સન્ટેજ એરર. તો ટકાવારી શોધવી તો શું કરાય? આ જે આન્સર આવેલો છે એને 100 સાથે મલ્ટીપ્લાય કરી દો એટલે પર્સન્ટેજ રિલેટિવ એરર આવશે. સો પર્સન્ટેજ રિલેટિવ એરર એટલે કે પર્સન્ટેજ ડેલ્ટા એન બરાબર આ જે આન્સર આવેલો છે 0.02191 એ ક્યાંથી આવ્યો છે? અહીંયા આવ્યો છે ડેલ્ટા એન અપોન એન બાર. એના ગુણ્યા 100 એટલે એના ગુણ્યા 100 કરશો એટલે ડેલ્ટા એન પર્સન્ટેજ આવશે 2.1%. તો આ 5 સ્ટેપ જે છે એ આપણને આવડવા જોઈએ. આ 5 સ્ટેપ આપણે ગણી નાખો એટલે આ ચેપ્ટરનો કોઈ પણ પ્રોબ્લેમ પૂછાય આપણને બધાને એ ગણતા આવડશે. પ્રોબ્લેમ નંબર 40. હવે એની અંદર પણ રીડિંગ આપેલા છે. ડેટા વાંચવાની કોઈ જરૂર જ નથી, ખાલી રીડિંગ જ આપણે જોવાના છે. અહીંયા ગમે તે લખેલું હોય, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ લખેલો હોય, માસ લખેલો હોય, ડિસ્ટન્સ આપેલું હોય, ગમે તે હોય, એનાથી આપણે કોઈ ફરક પડતો નથી. અહીંયા 8 રીડિંગ આપેલા છે 1.36, 1.29, 1.33, 1.34, 1.35, 1.32, 1.31 અને 1.34. ફાઇન્ડ આઉટ એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર એન્ડ પર્સન્ટેજ એરર. તો સૌથી પહેલા શું કરવાનું? ગમે તેવો એક્ઝામ્પલ પૂછાય, સૌથી પહેલા બધાની એવરેજ ગણી લેવાની, બધાનું સરેરાશ ગણી લેવાનું. એન બાર બરાબર સમેશન ઓફ ઓલ ધીસ ડિવાઇડેડ બાય નંબર ઓફ પર્સન્ટ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ડિવાઇડેડ બાય 8. બધાનો સરવાળો કરશો એટલે આન્સર આવશે 10.64 ડિવાઇડેડ બાય 8 એટલે એન બાર બરાબર આવશે 1.33. મિત્રો પેપરની અંદર કદાચ અઘરો પ્રોબ્લેમ પૂછાય તો પણ આટલું ગણતા આપણને બધાને આવડશે. જેટલા રીડિંગ આપેલા હોય એ બધાનું સરેરાશ, એ બધાનું એવરેજ ગણી લેવાનું, રાઈટ? બધાનો સરવાળો ડિવાઇડેડ બાય એ કેટલી સંખ્યામાં છે એ. અહીંયા 8 રીડિંગ છે તો ડિવાઇડેડ બાય 8 કરવાના. 6 રીડિંગ હોય તો ડિવાઇડેડ બાય 6 કરવાના, રાઈટ? આ પહેલું સ્ટેપ આપણને બધાને આવડી ગયું. હવે બીજું સ્ટેપ નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરવાની છે. એટલે રિલેટિવ એરર માટે શું કરવાનું? આ બધાનો તફાવત લઈ લેવાનો. એબ્સોલ્યુટ એરર, નિરપેક્ષ ત્રુટિ એટલે પહેલું રીડિંગ જે છે 1.36 એને આપણે n1 નામ આપો તો n1 બરાબર 1.33 માઇનસ 1.36 એટલે આન્સર આવશે -0.03, રાઈટ? બીજું રીડિંગ છે 1.29 તો n2 બરાબર શું કરવાનું? 1.33 માઇનસ 1.29 એટલે પ્લસ 0.04. n3 બરાબર શું આવશે? 1.33 માઇનસ 1.33 ઉડી ગયું, બે સરખા છે એટલે 0 આવશે. n4 એના બરાબર કેટલું આવશે? 1.33 માઇનસ 1.34 એટલે માઇનસ 0.01. n5 બરાબર કેટલા આવશે? 1.33 માઇનસ 1.35 એટલે માઇનસ 0.02. n6 બરાબર 1.33 માઇનસ 1.32 એટલે પ્લસ 0.01. n7 બરાબર 1.33 માઇનસ 1.31 એટલે માઇનસ 0.02. સોરી પ્લસ આવશે અહીંયા, જો લખવામાં ભૂલ છે પ્લસ કરી દઈએ. પેન અહીંયા આવશે પ્લસ, રાઈટ? અને પાછી પેન જવા દઈએ, ક્યાં ગઈ? હા. અને n8 બરાબર 1.33 માઇનસ 1.34 એટલે આન્સર આવશે 0.01 માઇનસ 0.01. હવે આ બધાનો બેઝિક સરવાળો કરો તો 0 થઈ જશે, પણ એ કરવાની અત્યારે આવશ્યકતા નથી, રાઈટ? હવે ફાઇન્ડ કરવાનું છે એવરેજ એબ્સોલ્યુટ એરર. એટલે બધાનું એવરેજ, બધાનો સરવાળો, નિશાની ગમે તે હોય, સીધો સરવાળો કરવાનો. તો ડેલ્ટા એન એને કહેવાય ડેલ્ટા એન, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો એના બરાબર બધાનો સરવાળો કરશો એટલે 0.03 પ્લસ 0.04 પ્લસ 0.01 પ્લસ 0.02 પ્લસ 0.01 પ્લસ 0.02 પ્લસ 0.01 ડિવાઇડેડ બાય 8 ભાગ્યા 8 કરશો એટલે ડેલ્ટા એન બરાબર આવશે 0.14 ડિવાઇડેડ બાય 8 એટલે કે ડેલ્ટા એન બરાબર
0.0175. તો આ થઈ ગઈ એવરેજ એબ્સોલ્યુટ એરર, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે ચોથું સ્ટેપ શું આવશે એ તમે જાતે ગણો. યસ, આપણે આગળના સ્ટેપમાં કર્યું તો એવી જ રીતે રિલેટિવ એરર, સાપેક્ષ ત્રુટિ બરાબર ડેલ્ટા એન અપોન એન બાર, એટલે કે આ જે ડેલ્ટા એન ફાઇન્ડ કરેલો છે 0.0175 ડિવાઇડેડ બાય એવરેજ એન બાર, એટલે કે 1.33. એના એટલે એનું સોલ્વ કરશો એટલે ડેલ્ટા એન બરાબર આવશે 0.01315. તો આ થઈ ગયું ચોથું સ્ટેપ. હવે છેલ્લું સ્ટેપ, એના ટકાવારી ફાઇન્ડ કરવાની છે. પર્સન્ટેજ એરર, ત્રુટિની ટકાવારી, સાપેક્ષ ત્રુટિની ટકાવારી. તો આના ગુણ્યા 100 કરી દો, મલ્ટીપ્લાઈડ બાય 100, એટલે આન્સર આવશે 1.315%. તો આ થઈ ગયું પાંચમું સ્ટેપ. તો મિત્રો આટલા સ્ટેપ છે એ આપણે યાદ રાખવાના છે. યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, આ એક્ઝામ્પલ, બધા એક્ઝામ્પલ એક વખત જાતે ગણી જશો એટલે ઓટોમેટિકલી બધા જ પ્રોબ્લેમ, બધા જ સ્ટેપ આપણને યાદ રહી જશે. હવે એના પછીનો પ્રોબ્લેમ આવી રીતે આપેલો છે ડેટા. ફાઇન્ડ મેક્સિમમ એબ્સોલ્યુટ એરર in the equivalent resistance when R1 and R2 are given and they are connected in series. બે અવરોધ આપેલા છે, એ બંનેને સિરીઝમાં જોઈન કરો તો ટકાવારી ભૂલ કેટલી થાય એ શોધો. તો R1 બરાબર આપેલું છે 200 પ્લસ ઓર માઇનસ 3%, R2 બરાબર આપેલું છે 500 પ્લસ ઓર માઇનસ 5 ઓહમ, સોરી પર્સન્ટ નહીં પણ ઓહમમાં આપેલું છે. તો બેનો સરવાળો કરીએ એટલે R1 પ્લસ R2 એને કહેવાય સિરીઝ. બેને સિરીઝમાં જોઈન કરો તો જે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે એ થશે R. સો R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. જ્યારે સિરીઝમાં જોઈન કરીએ ત્યારે બેનો સરવાળો થાય, એ આપણે આગળ ભણી ગયા છે. અહીં બધી વેલ્યુ મૂકો. R1 બરાબર છે 200 વત્તા પ્લસ ઓર માઇનસ 3 ઓહમ અને R2 છે 500 પ્લસ ઓર માઇનસ 5 ઓહમ. તો 200 વત્તા 500 એટલે થશે 700, 3 વત્તા 5 એટલે થશે 8. સો R બરાબર 700 પ્લસ ઓર માઇનસ 8 ઓહમ. આ થઈ ગયું પહેલું સ્ટેપ, રાઈટ. તો આ થઈ ગયું રેઝિસ્ટન્સ R. હવે ફાઇન્ડ કરવાનું છે મેક્સિમમ એબ્સોલ્યુટ એરર, મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી હોઈ શકે છે, વધારેમાં વધારે કેટલી એરર હોઈ શકે છે. તો અહીંયા છે 8 ઓહમ છે, એટલે વધુમાં વધુ 8 ઓહમ જેટલી ત્રુટિ હોઈ શકે છે, પ્લસ ઓર માઇનસ 8 ઓહમ, રાઈટ. નેક્સ્ટ પર્સન્ટેજ એરર. હવે આ એરર છે ને ટકા ગણવાના છે. 8 ઓહમ છે, 8 વધારે હોય અથવા ઓછા હોય તો એને ટકા ગણવા હોય તો શું કરવું? તો એના માટે તમે આવી રીતે સાદી ત્રીજી રસી મૂકી શકો. 700 ઓહમ જ્યારે રેઝિસ્ટન્સ હોય ત્યારે 8 ઓહમ જેટલી એરર આવે છે. 700 ઓહમ હોય ત્યારે 8 ઓહમ આવે છે, એટલે 700 એ 8 તો 100 એ કેટલા? બરાબર, 100 એ કેટલા થાય? 100 ગુણ્યા 8 ના છેદમાં 700. એક્ઝામમાં લખો તો આવી રીતે લખાય 8 ભાગ્યા 700 ગુણ્યા 100%. તો આને સાદુરૂપ આપો એટલે આન્સર આવશે 1.14%. એટલે કે પર્સન્ટેજ એરર ઇઝ ઇક્વલ ટુ 1.14%. તો આ થઈ ગયું ત્રીજું સ્ટેપ. હવે ચોથું સ્ટેપ, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ વિથ પર્સન્ટેજ એરર, પ્રતિશત ત્રુટિ સાથે સમતુલ્ય અવરોધ. એને આવી રીતે લખાય R ઇઝ ઇક્વલ ટુ 700 પ્લસ ઓર માઇનસ 1.14%. એટલે આ જે છે 8 પ્લસ ઓર માઇનસ 8 ઓહમ, 8 ઓહમ એટલે 1.14% થાય છે. તો આ રીતે એનો આન્સર છે એ લખી શકીએ છીએ. આઈ હોપ આ પ્રોબ્લેમ તમને સમજાઈ ગયો હશે. છતાં પણ હજી આપણે પ્રેક્ટિસ કરીએ. આ પ્રોબ્લેમ જીટીયુની એક્ઝામમાં પૂછાયેલો છે, એમસીક્યુમાં પણ પૂછાયેલો છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાયેલો છે, ડીટી સેટની એક્ઝામમાં પણ પૂછાવાની સંભાવનાઓ છે. એક્સપ્લેન પોઝિટિવ એરર વિથ ફિગર. હકારાત્મક ભૂલો છે એને આકૃતિથી સમજાવો. બે સિલિન્ડરોની લંબાઈ અનુક્રમે ધીસ એન્ડ ધીસ આપેલી છે. ફાઇન્ડ આઉટ ધ ડિફરન્સ ઓફ ધ લેન્થ વિથ પર્સન્ટેજ એરર. લંબાઈમાં તફાવત શોધો અને એમાં ટકાવારી, ભૂલની ટકાવારી ગણો. તો પહેલું સ્ટેપ, L1 બરાબર આપેલું છે 6.52 પ્લસ ઓર માઇનસ 0.01 સેન્ટીમીટર. બીજી લંબાઈ આપેલી છે 4.48 પ્લસ ઓર માઇનસ 0.02 સેન્ટીમીટર. ડિફરન્સ ઇન લેન્થ, લંબાઈમાં તફાવત કેટલા આવશે? L1 માઇનસ L2. એની લંબાઈમાં કેટલો તફાવત છે ફાઇન્ડ કરવાનો છે. તો L1 બરાબર છે 6.52, L2 બરાબર છે 4.48. તો બેનો તફાવત આવશે 2.04 સેન્ટીમીટર. આ તો બધાને આવડશે, એટલે આ લંબાઈનો તફાવત મળી ગયો, રાઈટ. હવે ફાઇન્ડ કરવાની છે ટકાવારી ભૂલ. તો ટકાવારી ભૂલ માટે શું કરીશું? એરર બરાબર એરરમાં બેનો સરવાળો જ થાય, આપણે આગળ ગણેલું હતું એવી રીતે.
પેલાની એરર છે +or-0.01, બીજાની એરર છે +or-0.02. તો બેનો સરવાળો કરો એટલે એરર બરાબર આવશે +or-0.03 સેન્ટીમીટર. તો એરર મળી ગઈ 0.03 સેન્ટીમીટર. હવે ટકાવારી ગણવી હોય તો શું કરવું પડે? યસ, ટકાવારી ગણવા માટે 2.04 જો ડિફરન્સ હોય તો એરર આવે છે 0.03 સેન્ટીમીટર. જો એરર છે ને 2.04 સેન્ટીમીટર એરર હોય તો એરર આવે છે 0.03 સેન્ટીમીટર. તો 100 એ કેટલા ટકા? બધા 100 જ ગણવામાં આવે. તો 100 ગુણ્યા 0.03 ના છેદમાં 2.04 લખો તો આવી રીતે લખાય. percentage error બરાબર 0.03 divided by 2.04 multiplied by 100%, એટલે આન્સર આવશે 1.47%. રાઈટ? તો આ થઈ ગયું ચોથું સ્ટેપ. હવે છેલ્લું સ્ટેપ, ડિફરન્સ ઇન લેન્થ. લંબાઈમાં કેટલો તફાવત આવશે? તો ડિફરન્સ ઇન લેન્થ બરાબર એને પર્સન્ટેજમાં લખવું હોય, લંબાઈનો તફાવત ટકાવારીમાં, તો આવી રીતે લખાય 2.04 ±1.47%. તો આ 5 સ્ટેપ જે છે લખી દો એટલે 4 માર્ક્સ મિનિમમ મળી શકે. જો 7 માર્કમાં આ પ્રોબ્લેમ પૂછાય તો આપણને બધાને 7 માર્ક છે એની અંદર મળી શકે છે. મિત્રો, ત્રીજા ભાગની અંદર બાકીના જે 14 એક્ઝામ્પલ છે એ આપણે ગણીશું. તો એ અહીંયા નીચે બોક્સની અંદર આવી જશે, અથવા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે અને બેલ આઇકન દબાવેલું હશે તો સીધું જ તમને એનું નોટિફિકેશન મળી જશે. જ્યારે પણ આ વિડીયો અપલોડ થશે ત્યારે એ પણ તમારે ગણવાનો જ છે. તો મિત્રો, આ રીતે અભ્યાસ કરતા રહો, ભારત દેશના સારા નાગરિક બનો. એ તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ શુભેચ્છાઓ.